ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः। જય મહાલક્ષ્મી. તથાસ્તુ ટ્રસ્ટ એન્ડ ટેમ્પલ દ્વારા આયોજિત શ્રી સાધના અને મહાલક્ષ્મીની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી, પોતાના જીવનમાં ઘણા બધા ડ્રીમ હોય છે અને ડ્રીમ કેવી રીતે ફૂલફિલ કરવા. જીવનની અંદર ઘણા બધા આપણે બિઝનેસો પણ કરીએ છીએ, ઘણી બધી ડીલ આપણે ડે ટુ ડે કરતા હોઈએ છીએ, તો એ ડીલમાં પણ કેવી રીતે સક્સેસફુલ થવું અને જીવનની અંદર કેવી રીતે સાધનાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ વિશે 18 વર્ષનો અભ્યાસ છે મારો. અને 18 વર્ષના અભ્યાસમાં ઈશ્વરે મને ઘણા બધા આશીર્વાદો આપ્યા અને ગ્રેજ્યુઅલી સ્ટેપ બાય સ્ટેપ મારા જીવનમાં હું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ લાવી શક્યો અને મારી જીવનની અંદર એબન્ડન્સને હું પ્રાપ્ત કરી શક્યો. એમ હવે જે ઈશ્વરે મને કૃપા આપી, જે ઈશ્વરે મને જ્ઞાન આપ્યું, જે ઈશ્વરે મને પરાક્રમ આપ્યું, જે ઈશ્વરે મને ડાપણ આપ્યું, એ સમસ્ત સંસારના ઘરે ઘરે સુધી જાય અને દરેકના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા આવે, એના માટેના મારા અથાગ પ્રયત્નો હું કરું છું. હવે ઈશ્વરની કૃપા પામવા માટે બહુ સિમ્પલ અને સરળ એક માર્ગ છે, જેને કહેવામાં આવે છે સાધનાથી સમૃદ્ધિ. તો પહેલાં તો તમારે સંકલ્પ કરવો પડે કે ભાઈ તમારો શું સંકલ્પ છે જીવનમાં. સંકલ્પ કર્યા પછી તમારે એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે તમારે સાધના કરવી પડે અને એ સાધનાની જ્યારે પરિપક્વતા થાય ત્યારે તમારા જીવનમાં સમૃદ્ધિ આવે. તો હું કહું છું કે સમૃદ્ધિના 4 ઈશ્વર છે, 4 દેવતા છે: વિષ્ણુ, લક્ષ્મી, ભૂદેવી અને કુબેર. જેમ તમે તમારા ઘરની અંદર, રસોઈ ઘરની અંદર તમે કોઈ પણ વેજીટેબલ બનાવો, કોઈ પણ શાક બનાવો, તો એમાં દરેક સ્પાઇસનું બેલેન્સ હોય તો જ તમને ટેસ્ટ આવે. બાકી જો એમાં કોઈ પણ સ્પાઇસ અનબેલેન્સ હોય તો તમને એમાં ટેસ્ટ આવતો નથી. એમ માણસના જીવનની અંદર સંસાર, આપણે બધા સંસારી છીએ અને સંસારી મનુષ્યો છીએ, એટલે આપણા જીવનની અંદર ઘણા બધા પ્રસંગો આવે છે. જ્યાં સુધી મેં અનુભવ્યું છે કે કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ આપણા સંસારમાં, આપણા જીવનમાં માંગલિક પ્રસંગ હોય તો મહાલક્ષ્મી એટલે કે પૈસાની જરૂરત પુષ્કળ પડે છે. હવે આ પૈસાની જરૂરત કેવી રીતે પરિપૂર્ણ કરવી, તો એના માટે તમારે તમારા જીવનમાં પાત્રતા ડેવલપ કરવી પડશે. કેમ કે પાત્રતા વગર પરમાત્મા ક્યારેય કોઈને પીરસતો નથી. હવે તમારી પાત્રતા તમારે જો ડેવલપ કરવી હોય તો એના માટે સિમ્પલ ટૂલ છે ક્લિન્ઝિંગ. તો એમાં ક્લિન્ઝિંગ છે ઇન્ટરનલ ક્લિન્ઝિંગ. ઇન્ટરનલ ક્લિન્ઝિંગની અંદર કોઈ રોકેટ સાયન્સ નથી, 2 જ વસ્તુ છે આમાં. આહાર, તમારે તમારી થોડી લાઈફસ્ટાઈલમાં મોડિફિકેશન કરવાનું છે, તમારા આહારમાં થોડું મોડિફિકેશન કરવાનું છે અને ઈશ્વરની કૃપા તમારે પ્રાપ્ત થશે. તો માણસના જીવનમાં આહાર 2 ટાઈપના છે, એક એસિડિક છે અને એક આલ્કલાઇન છે. ઈશ્વરે જે કંઈ બનાવ્યું, ફળ, ફૂલ કે શાકભાજી, એ બધું જ આલ્કલાઇન છે, એમાં કોઈ એસિડિક તત્વ નથી. આપણે સવારે બ્રેકફાસ્ટ કરીએ છીએ, લંચ કરીએ છીએ, ડિનર કરીએ છીએ, એ બધું જ આપણે એસિડિક ઇન્ટેક કરીએ છીએ. તો આપણા બોડીની અંદર જ્યારે એસિડનું વોલ્યુમ પુષ્કળ વધી ગયેલું હોય અને આપણી બોડીમાં આલ્કલાઇન તત્વ જો ઘટી ગયેલું હોય તો ઈશ્વરની કૃપા પ્રાપ્ત થતી નથી. તો આપણે જોયું છે કે ભાઈ આલ્કલાઇન ખોરાક આપણે લેવો બહુ સિમ્પલ છે. તમે ફ્રૂટ જ્યુસ પી શકો છો, તમે સલાડ ખાઈ શકો છો. તમને એમ થાય કે ભાઈ મારે તો ભોજન જોઈશે, દાળ ભાત શાક રોટલી જોશે જ જોશે. તમે દિમાગને એવો મેસેજ આપો કે ભાઈ મારે જે કાપ્સ છે, એસિડિક ભોજન છે, એ મારે 40% કરવું છે અને 60% મારે આલ્કલાઇન કરવું છે. તો તમે મોર્નિંગ બ્રેકફાસ્ટ જે છે એને તમે રિપ્લેસ કરો. તમે ફ્રૂટ લઈ શકો, ફ્રૂટ જ્યુસ લઈ શકો છો, તમે સારા સલાડ લઈ શકો છો. તમે લંચમાં જ્યારે જાઓ છો તો લંચમાં તમે દાળ ભાત શાક રોટલી ખાઓ છો, તમે 4 રોટલી ખાઓ છો તો એને 2 કરો.
તમે 2 વાટકી શાક ખાઓ છો તો 1 વાટકી કરો, પણ લંચમાં પણ તમે ફાઇબરને સ્થાન આપો, પ્રકૃતિને સ્થાન આપો. સલાડ, પહેલાં તમે સલાડ ખાઓ, જેટલું શક્ય હોય એટલું સલાડ ખાઓ, અને ત્યારબાદ તમારી જે બી દૈનિક ભોજન તમે લેતા હોય તમે લો. ત્યારબાદ ડિનર આવશે. ડિનરમાં હું અપેક્ષા રાખીશ કે ડિનરમાં સાંજે 6 વાગ્યા પછી કશું જ તમારે લેવું નહીં. બની શકે તો 12 કલાક, 16 કલાક, 18 કલાક કે 23 કલાક તમે તમારી બોડીના ઓર્ગનને રિલેક્સ આપો, એને શાંત થવા દો. જે બી ભોજન તમે ઇન્ટેક કર્યું છે એને પચાવવાને માટે પૂરેપૂરો સમય આપો. તો જેમ જેમ તમે આ યાત્રા શરૂ કરશો ઇન્ટરનલ ક્લિન્ઝિંગની, એટલે તમારી બોડીના ઓર્ગન એ ખુશ થશે અને તમને આશીર્વાદ પહેલાં તમારી બોડી આપશે. કેમ કે બોડીની એ મશીન છે, મિકેનિઝમ છે, એ મિકેનિઝમને તમે રિલેક્સ કરીએ એમ. તમે આલ્કલાઇન ફૂડ તમે આપશો ને એટલે એ આલ્કલાઇન ફૂડ તમારા સેલની અંદર ઇન્સર્ટ થશે, એ તમારા સેલને એક્ટિવેટ કરશે, રીજનરેટ કરશે, રીએનર્જાઇઝ કરશે એમ. હવે આ જ્યારે તમારી બોડીનું ક્લિન્ઝિંગ કરશો ને એટલે તમારું વાણી, વિચાર, વર્તન, વ્યવહાર બાય ડિફોલ્ટ ચેન્જ થઈ જશે એમ. હવે તમે ઇન્ટરનલ બોડીનું ક્લિન્ઝિંગ કરો પછી જ તમે સાધના કરી શકો છો એમ. જ્યારે તમારી બોડીની અંદર પુષ્કળ ગંદકી ભરેલી છે તો એ ગંદકી લઈને તમે સાધના કરવા જશો તો તમારી સાધના સફળ થશે નહીં. આ એક બેઝિક ટૂલ્સ છે એમ. સિમ્પલ આપણે કોઈ પણ નવી ફેક્ટરી લઈએ, કોઈ પણ મકાન લઈએ તો આપણે શું કરીએ, પહેલાં સફાઈનું જ કામ કરીએ છીએ એમ. આપણે ડાયરેક્ટ એમાં ગૃહ પ્રવેશ કરતા નથી એમ. અને સફાઈનું કામ કર્યા પછી આપણે એની અંદર આપણી રિચ્યુઅલ જે બી આપણે કે ભાઈ આપણે ઘડો મૂકવાની પ્રથા કે આપણે વાસ્તુ કરીએ છીએ એમ, તો આ બધું શા માટે કરીએ છીએ? કેમ કે એની એનર્જીને આપણે અપલિફ્ટ કરીએ છીએ એમ. તો આ વાત થઈ પદાર્થ. તમારું મકાન છે એ પદાર્થ છે એમ, એક વસ્તુ છે એમ. તો ઈશ્વરે આપણી આ બોડી આપેલી છે એને આપણે એનર્જાઇઝ કરવી જોઈએ એમ. તો સિમ્પલ તમે સમજી શકો છો કે તમારે એસિડિક ફૂડને 40% કરવાનું છે, આલ્કલાઇન ફૂડને તમારે 60% કરવાનું છે. બની શકે તો રોજ એક કોકોનટ વોટર તમે ઇન્ટેક કરો. ઈશ્વરની બહુ પુષ્કળ અદ્ભુત દેણ છે કે જેની અંદર પુષ્કળ મિનરલ તત્વ છે એમ. તો એ આલ્કલાઇન વોટર છે, ઈશ્વરે જે બનાવ્યું છે આલ્કલાઇન વોટર છે. તમે એ કન્ઝ્યુમ કરો, તમે ફ્રૂટ જ્યુસ કન્ઝ્યુમ કરો. આ કર્યા પછી તમે સાધનાના પાથ ઉપર આવો. હવે સાધના તમારે કરવી હોય તો તમારી બોડીની અંદર જે કાર્બન ડાયોક્સાઇડનું જે તત્વ છે એ તમારે રિલીઝ કરવું પડશે એમ. તો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરવા માટે તમારે ડેલી 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ ડે બાય ડે ગ્રેજ્યુઅલી તમે ભસ્ત્રિકા પ્રાણાયામ સ્ટાર્ટ કરવા એમ. ભસ્ત્રિકા કરવાથી તમારી બોડીની જે કુંડલીની શક્તિ વિશે તમે આ શબ્દ ઘણો સાંભળ્યો હશે, કુંડલીની શક્તિ જાગરણ કરવી. દરેક વ્યક્તિમાં કુંડલીની શક્તિ જાગૃત થયેલી જ છે. કોઈનામાં 5% છે, કોઈનામાં 10% છે, કોઈનામાં 20% છે, કોઈનામાં 50% છે. તો આપણે જે પર્સન્ટેજનો રેશિયો વધારવાનો, તો પર્સન્ટેજનો રેશિયો વધારવા માટે તમને કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી જે ગમતી હોય, લાઈક તમને સ્પોર્ટ એક્ટિવિટીમાં જીમ ગમતું હોય, તમને ક્રિકેટ ગમતું હોય, તમને બેડમિન્ટન ગમતું હોય, તમને વોલીબોલ ગમતો હોય, તમને સ્વિમિંગ ગમતો હોય, તમને મોર્નિંગ વોક ગમતું હોય, જે કંઈ ફિઝિકલ એક્ટિવિટી તમને ગમતી હોય એ તમારે કરવાની સ્ટાર્ટ કરો. આ કરવાથી તમારી બોડીના ઓર્ગન, તમારી એનર્જી એ અપલિફ્ટ થશે એમ. તો જ્યારે તમારી બોડી એકવાર હીટ થઈ જાય પછી તમે ઘરે આવો, નાહી ધોઈને તમે સાધના માટે બેસો. સાધના માટે તમારે શું કરવું છે, તમે સવારે મોર્નિંગ 1 અવર એક્ટિવિટી કરીને આવે છો, બોડી ટોટલ હીટ પકડી લીધી છે, તમે સ્વેટિંગ છે, પસીનો છે, તમે નાહી ધોઈને તમે પહેલાં સ્વચ્છ થઈ જાઓ. સ્વચ્છ થયા પછી સ્વચ્છ કપડાં પહેરીને સાધના માટે બેસો. સાધનાની શરૂઆત છે તમારે ભસ્ત્રિકાથી કરવાની છે, પ્રાણાયામથી કરવાની છે. ભસ્ત્રિકા તમે 10 મિનિટ, 15 મિનિટ જેમ તમને સમયની અનુકૂળતા હોય એ પ્રમાણે તમે કરશો એટલે તમારી ઇન્ટરનલ અને બોડી એ એનર્જાઇઝ થશે, તમારું સાધનામાં તમારું મન લાગશે. હવે પરિસ્થિતિ એવી થશે જ્યારે તમે સાધના કરવા બેસશો ને, ભસ્ત્રિકા કરશો, તમે પ્રાણાયામ કરશો એટલે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે, ઓક્સિજનનું લેવલ તમારી બોડીમાં હશે એટલે તમારા બ્રેઇનની અંદર એક કમ્ફર્ટનેસ, એક કામ, એક પીસ, એક શાંતિ હશે એમ. હવે ઘણીવાર મેં સાંભળ્યું છે કે જ્યારે તમે સાધના કરવા બેસો ને તો જાતના વિચારો તમને ઘેરી લે છે એમ. તો જ્યારે તમે સાધના કરો, જાતના વિચારો તમને ઘેરવા લાગે ત્યારે સાધનામાં તમારા બ્રીથ એટલે કે તમારા શ્વાસ ઉપર બને એટલા ઊંડા શ્વાસ લો અને બને એટલું તમારા શ્વાસ ઉપર તમે કન્સન્ટ્રેશન કરો અને તમે શ્વાસને જોવાનું સ્ટાર્ટ કરો.
તમારી સાધનાની એક ચરમ સુખ, જેને ચરમ સીમા એવી આવશે કે શ્વાસ ચાલે છે પણ તમને ખબર નથી એમ, એને કહેવાય કુંડલીની શક્તિની જાગૃતતા કહેવાય એમ. એટલે તમારી પાત્રતા તમારે ડેવલપ કરવી પડશે. તો ઈશ્વરની મહાલક્ષ્મીની જ્યારે કૃપા તમારે પ્રાપ્ત કરવી છે ત્યારે તમે સ્ટાર્ટ કર્યું છે પોતાના જીવનની એક આહાર પદ્ધતિ તમે ચેન્જ કરી એમ, કે ઈશ્વરે નિર્મિત, ઈશ્વરે બનાવેલું ફળ ફૂલ શાકભાજીને તમારા જીવનમાં પ્રાધાન્ય આપ્યું, એસિડિક ફૂડ તમે ઓછું કર્યું, એટલે બોડીની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એ એક્ટિવેશન મોડમાં આવી જશે એમ. તમે સાધના કરો છો તો સાધના કરવાથી તમારા બ્રીથનું પ્યુરિફિકેશન થાય છે. તો તમારે બ્રીથનું પ્યુરિફિકેશન થાય એટલે તમારી પાત્રતા તમે પોતે કેળવી રહ્યા છો. આ પાત્રતા તમે રોજ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, જેવી તમારી સમયની અનુકૂળતા હોય એ પ્રમાણે તમારે આ સાધનાને ડેવલપ કરવાનું છે. નેક્સ્ટ સ્ટેજ છે એટીટ્યુડ એન્ડ ગ્રેટિટ્યુડ. તો માણસના જીવનની અંદર એક એટીટ્યુડ હોવો જોઈએ અને ગ્રેટિટ્યુડ હોવો જોઈએ. ઈશ્વરે તમને જે કંઈ આપ્યું છે એના માટે તમારે ઈશ્વરને સમર્પિત થવાનું છે અને બને એટલો ઈશ્વરનો આભાર માનવાનો છે. તમે સિમ્પલ બેડ છે તમારી પાસે, ઈશ્વરને એ બેડને પણ સરેન્ડર થાવ, એ બેડના પણ બ્લેસિંગ લો અને એને કહો કે પ્રભુ આ ગોદડીને માટે આભાર, તમારા માટે સારામાં સારો બેડ છે, ઈશ્વરનો કહે આ બેડને માટે આભાર. મેં જોયું છે કે તમારી પાસે લાખો કરોડો રૂપિયાના બેડ હોય છે પણ ડીપ સ્લીપ હોતી નથી એમ. તો આ ડીપ સ્લીપ તમારે જોઈતી હોય તો જે કંઈ ઈશ્વરે તમને આપ્યું છે, તમને નાનું મકાન આપ્યું છે, ઈશ્વર તારો આભાર. તમને નાની ગાડી આપી છે, ઈશ્વર તારો આભાર. તમને નાનો બિઝનેસ આપ્યો છે, ઈશ્વર તારો આભાર. હવે આ જે નાનું છે એને તમારે મોટું કરવું છે તો પહેલાં તો તમારે ઈશ્વરે જે કંઈ આપ્યું છે એનો આભાર માનો એમ. હવે આપણે જઈએ છીએ સમૃદ્ધિની યાત્રા માટે એમ. હવે સમૃદ્ધિની યાત્રામાં જ્યારે તમે એન્ટ્રન્સ થશો ત્યારે તમારે ઈશ્વરના આશીર્વાદ જોઈશે એમ. અને આ વસ્તુ, આ યાત્રા ઉપર તમે જશો એટલે ઈશ્વર ઓટોમેટિક તમને બ્લેસિંગ આપશે એમ. હવે આપણે જોઈએ છીએ કે વિષ્ણુ, મહાલક્ષ્મી, ભૂદેવી અને કુબેરની પ્રાપ્તિ, એમના જે આશીર્વાદની પ્રાપ્તિ જો આપણે કરવી છે તો મને ખબર છે શ્રી યંત્રને તમારે તમારા જીવનમાં સ્થાન આપવું પડશે એમ. શ્રી યંત્ર એક એવું ડિઝાઇન કરેલું યંત્ર છે કે એની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ સમાયેલા છે એમ. તો શ્રી યંત્રની સાધના કેવી રીતે કરવી એ હું તમને આજે ગાઈડ કરીશ એમ. જય મહાલક્ષ્મી. શ્રી યંત્રની સ્થાપના કરતાં પહેલાં એને એનર્જાઇઝ કરવાનું છે, માટે આપણે અગ્નિદેવને બોલાવીશું. આપણે ઘરે દીપક કરીએ છીએ પરંતુ કોઈ સંકલ્પ વગર આપણે દીપક કરીએ છીએ. તો આપણો જે કંઈ સંકલ્પ છે, સંકલ્પની પરિપૂર્તિ માટે સૂર્યનારાયણ ભગવાન, દીપક એટલે સૂર્યનારાયણ ભગવાનને આપણે આહ્વાન કરીશું. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. દીપસ્ય દેવતા, હે દીપસ્ય દેવતા પ્રભુ, અમારા ધંધા રોજગારમાં જે કંઈ અમારા સંકલ્પની પરિપૂર્તિ માટે અમે તમારું આહ્વાન કરે છે. ઓમ અગ્નિદેવતાય ભ્યો નમો, ઓમ અગ્નિદેવતાય ભ્યો નમો, ઓમ અગ્નિદેવતાય ભ્યો નમો નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજમ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલમ તનાય શ્રીહરિ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ અગ્નિવર્ચો જ્યોતિર્વર્ચો, ઓમ અગ્નિવર્ચો જ્યોતિર્વર્ચો નમો નમઃ. ઓમ અગ્નિવર્ચો જ્યોતિર્વર્ચો, અગ્નિવર્ચો જ્યોતિર્વર્ચો નમો નમઃ. જય મહાલક્ષ્મી. હવે તમારે શ્રી યંત્રની સ્થાપના કેવી રીતે કરવી છે એ હું તમને ગાઈડ કરીશ. શ્રી યંત્રની સ્થાપના કરવા માટે તમારે એક મેરુપુરુષ શ્રી યંત્ર જોઈશે, તમારે એક જીભુ સ્ટોન જોઈશે, તમારે કુબેરની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે એક કુબેર સ્ટોન જોઈશે, અને તમારા સંકલ્પ જે છે કે તમારે જે સંકલ્પ છે કે તમારા ડ્રીમ છે કે તમારા જે બી પ્રશ્નો છે એને પૂરા કરવા હોય તો પહેલાં તો તમારે એક ડાયરી વસાવવી પડશે. એને સંકલ્પ પૂરતી ડાયરી કહેવામાં આવે છે. તમે શ્રી સાધના કરો એટલે તમારા થોટ્સ ક્લિયર હોવા જોઈએ. એક પેજ હશે, એમાં એક સંકલ્પ હશે, એક પેજ ઉપર તમારે એક જ ડ્રીમ લખવાનું છે. આ રીતે તમારે એક ડાયરી વસાવવાની છે. એ ડાયરીમાં તમારા થોટ ક્લેરિટી હોવી જોઈએ. તમારો શું ડ્રીમ છે, કયો પ્રશ્ન છે, એ પ્રશ્ન લખવાના છે. એટલે તમને એક ક્લેરિટી થઈ ગઈ કે તમે શ્રી સાધના કરો છો તો તમારો સંકલ્પ શું છે એમ. જે પણ તમારો સંકલ્પ હોય, જે પણ તમારી ઈચ્છા હોય એ આ ડાયરીમાં તમારે નોટ કરવાની છે. શ્રી યંત્ર ઓમ શ્રી
મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા. ત્યાર પછી તમારે કામ્યા સિંદૂરની જરૂર પડશે, જે સિંદૂરની પ્યુરિટીની પરાકાષ્ઠા છે. કામ્યા સિંદૂર એ તમારી મનોકામના પરિપૂર્ણ કરવા માટેનું સિંદૂર છે. એટલે કામ્યા સિંદૂરને આપણે હાથ ઉપર લઈશું, સંકલ્પ કરીશું કે મારા જે કંઈ ડ્રીમ છે, તમે જે બી સંકલ્પ છે, જે ડ્રીમ તમે વિશ ફૂલફિલમેન્ટ ડાયરીમાં તમે જે લખેલા છે એક એક પેજ ઉપર, એક એકને યાદ કરીશું. ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા. ત્યારબાદ ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા કરીને આપણે કામ્યા સિંદૂરનો અભિષેક કરીશું. કામ્યા સિંદૂર પછી આવે છે નેક્સ્ટ પ્યુરિટીમાં આવે છે સિંદૂર. 1 kg સમથિંગ તમારે એક સિંદૂર લાવવાનું છે અને સિંદૂરને પણ તમારે એનર્જાઇઝ કરવાનું છે. જે બી તમારી વિશ ફૂલફિલમેન્ટ ડાયરીમાં તમે જે સંકલ્પ લખ્યા એ સંકલ્પને યાદ કરીશું. ત્યારબાદ આપણે ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા આ સિદ્ધ મંત્ર બોલતા જવાનું છે અને અભિષેક કરવાનો છે. ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, 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 ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા. ત્યારબાદ આપણે ડિવાઇન એનર્જી, કોસ્મિક એનર્જીનું આહ્વાન કરવાનું છે. આપણા જે બી સંકલ્પ છે એને સેન્ટ્રલાઇઝ કરવાના છે, એટલે આપણે એને પિરામિડનો શેપ આપીશું. ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, 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 ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા. હવે તમારા જે સંકલ્પ હોય કે તમને એવું હોય કે મારા જીવનમાં 5 પ્રશ્ન છે જે જટિલમાં જટિલ છે અને એ પ્રશ્નનું સમાધાન હું શોધી રહ્યો છું, તો એ તમારા જેટલા સંકલ્પ હોય એટલા સંકલ્પ પ્રમાણે પુષ્પ લેવા, ગુલાબના ફૂલ લેવા. 1 2 3 4 5 6 7 8 મારા જીવનના 8 સંકલ્પ મેં લીધેલા છે અને 8 સંકલ્પની પરિપૂર્તિ જલ્દી ને જલ્દી થાય એના માટે આપણે સંકલ્પ કરવાનો. દરેક સંકલ્પ માટે, દરેક પુષ્પ છે માટે એને સંકલ્પને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. આ પુષ્પ દ્વારા આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરીશું. નાઉ સેકન્ડ સ્ટેજ, તમારે બિઝનેસ છે તો તમારે બિઝનેસ કરવો છે તો તમે ઇન્ડિયન કરન્સી, હરેક કન્ટ્રીની અલગ અલગ કરન્સી છે. તો હું બિઝનેસ કરું છું એક્સપોર્ટનો, માટે મારે ડોલર જોઈશે. હું બિઝનેસ કરું છું ગલ્ફમાં, માટે મારે ગલ્ફની કરન્સી જોઈશે. એમ એટલે એના માટે કેમ કે તમે ક્લિયર હોવા જોઈએ તમારે શું કરવું છે. એના માટે હું ડોલરમાં મારે બિઝનેસ કરવો છે, માટે હું ડોલર લઈ આવ્યો છું. મારે ગલ્ફમાં બિઝનેસ કરવો છે, માટે હું રિયાદ પણ લાવ્યો છું. એમ મારે ગલ્ફમાં બિઝનેસ કરવો છે, માટે દિનાર કરીને કરન્સી ચાલે છે, મારે દિનાર પણ જોઈએ છે. અને હું ઇન્ડિયામાં બિઝનેસ કરું છું, માટે મારે કરન્સી ઇન્ડિયન પણ જોઈશે. હું સંકલ્પ કરીશ કે હે મહાલક્ષ્મીમાં, મારા બિઝનેસમાં, મારા ધંધા રોજગારની અંદર દિનાર હોય, ડોલર હોય કે ઇન્ડિયન કરન્સી હોય, ભરપૂર આવો. ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા. ત્યારબાદ પાયરાઇટ એ મની મેગ્નેટનું કામ કરે છે, એટલે હું હંમેશા પાયરાઇટને પ્રાધાન્ય આપું છું. મહાલક્ષ્મીનું મેં સ્થાપના કરી છે. પાયરાઇટ છે, મની મેગ્નેટ તરીકે કામ કરે છે. હે મહાલક્ષ્મીમાં, હે વિષ્ણુ ભગવાન, હે ભૂદેવી, હે કુબેર, તમે મારી પર પ્રસન્ન થાઓ. પાયરાઇટમાં પણ એનર્જાઇઝ કરવાનું છે, ચાર્જ કરવાનું છે અને જે કંઈ તમારા સંકલ્પ છે પરિપૂર્ણ થાય, જલ્દી ને જલ્દી થાય એના માટે આહ્વાન કરવાનું છે. કુબેરની કૃપા મારે પ્રાપ્ત કરવાની છે, કેમ કે વર્લ્ડની રિઝર્વ બેંક
ઐશ્વર્ય, ધનના દેવતા કુબેરની જોડે ભંડાર છે અને જે વિષ્ણુ ભગવાન પણ કુબેરની પાસેથી ભંડાર લાવ્યા હતા મહાલક્ષ્મીને મેળવવા માટે. આપણે એમને એનર્જાઇઝ કરીશું. ઓમ શ્રી કુબેરાય પ્રસન્ન વરદા શુભ, ઓમ શ્રી કુબેરાય પ્રસન્ન વરદા શુભ, ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભ, ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભ, ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભ. જીબુ સ્ટોન છે, જીબુ સ્ટોનને પણ આપણે એનર્જાઇઝ કરીશું. ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભ, ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભ, ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભ, ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભ. ત્યારબાદ આપણે વિષ્ણુ ભગવાન અને મહાલક્ષ્મીને યાદ કરીશું. ઓમ વિષ્ણુએ પ્રસન્ન વરદા શુભ, 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 ઓમ મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભ, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભ, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભ. ઓમ વિષ્ણુએ પ્રસન્ન વરદા શુભ, ઓમ મહાલક્ષ્મીએ પ્રસન્ન વરદા શુભ, ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભ, ઓમ ભૂદેવીએ પ્રસન્ન વરદા શુભ. આ રીતે મહાલક્ષ્મી યંત્રને એનર્જાઇઝ કરીને સંકલ્પથી સિદ્ધિ મેળવવા માટેની આ ટૂલ્સ છે. હવે નેક્સ્ટ છે પાયરાઇટની માળા. તમે તમારા જીવનમાં માળાઓ પુષ્કળ જોઈ હશે, પણ આ મની મેગ્નેટ તરીકે કામ કરે છે. તમારે રોજ ધનના 4 દેવતા છે એટલે તમારે 108 વાર તમારે માળા કરવાની છે. ઓમ વિષ્ણુએ પ્રસન્ન વરદા શુભમ, વિષ્ણુએ પ્રસન્ન વરદા શુભમ, વિષ્ણુએ પ્રસન્ન વરદા શુભમ, વિષ્ણુએ પ્રસન્ન વરદા શુભ, ઓમ વિષ્ણુએ પ્રસન્ન વરદા શુભ, વિષ્ણુએ પ્રસન્ન વરદા શુભ, વિષ્ણુએ પ્રસન્ન વરદા શુભ. 108 માળા થઈ જાય એટલે તમારે લક્ષ્મીને યાદ કરવાના છે. ઓમ મહાલક્ષ્મીએ પ્રસન્ન વરદા શુભ, ઓમ શ્રી મહાલક્ષ્મીએ પ્રસન્ન વરદા શુભ, ઓમ શ્રી મહાલક્ષ્મીએ પ્રસન્ન વરદા શુભ, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભ, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભ, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભ. 108 થઈ જાય પછી તમારે ભૂદેવીને યાદ કરવાના છે. વિષ્ણુની પત્ની છે ભૂદેવી, જેને જૈન લોકો પૂજા કરે છે પદ્માવતી. ઓમ ભૂદેવીએ પ્રસન્ન વરદા શુભ, 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 ઓમ ભૂદેવીએ પ્રસન્ન વરદા શુભ. ભૂદેવીની 108 માળા પૂરી થાય પછી તમારે કુબેરને યાદ કરવાના છે, કુબેર ભંડારીને. જય કુબેર. ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભ, ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભ, ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભ, 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 કુબેરાય પ્રસન્ન વરદા શુભ. 4 માળા પૂરી થાય એટલે તમારે આ રીતે સંપુટ બનાવવાનું છે. ફરી એકવાર તમારી 20 ફૂલફિલમેન્ટ ડાયરીમાં તમારા જે ડ્રીમ હતા, તમારા જે પ્રશ્ન હતા એ સમર્પિત કરવાના છે. આ સાધના તમારે રોજ ઈચ્છા પ્રમાણે, સમય પ્રમાણે માત્ર તમે હોવા જોઈએ અને તમારી સામે તમારા 4 દેવતા હોય. આ સિવાય કોઈની હાજરી હોવી જોઈએ નહીં. કેમ કે તમારું કોન્ટેક્ટ, તમારું કનેક્શન, તમારી વાઇબ્રેશન, તમારી ઓરા, એ તમારું ફોકસ એક જ ઈશ્વર ઉપર છે. એમ તમારે જોઈએ છે એબન્ડન્સ, તો એબન્ડન્સ ઉપર જ તમારું ફોકસ. કોઈની હાજરી હોવી જોઈએ નહીં, માત્ર તમે તમારી એનર્જી અને એનર્જીને ચેનલાઇઝ કરવાની છે અને કહેવાનું છે કે મારા કામ જલ્દી થાઓ. તમારી આ સાધના શરૂ થશે એટલે 1 વીકની અંદર તમારી ઉપર કૃપાનો ગર્ભ બંધાશે. એમ એ કૃપાનો ગર્ભ બંધાશે એટલે ધીમે 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 એ ગર્ભ ડેવલપ થશે. એ ગર્ભ ડેવલપ થશે એટલે 44 દિવસની અંદર આ તમારું શ્રીયંત્ર, તમારી ઓરા, ઉર્જા, એ તમે જ્યાં પણ તમે સાધના કરો છો ને ત્યાં એક લય બનશે, એક વાતાવરણ બનશે. એ વાતાવરણથી તમને ઉર્જા મળશે અને જેમ જેમ તમારી પરિપક્વતા વધશે રોજે રોજની, એમ એમ તમારા કાર્ય સફળ થશે. મેં મારા 18 વર્ષની સાધનામાં મેં એક કેલ્ક્યુલેશન જોયેલું છે કે આ શ્રી યંત્રનું એક્ટિવેશન 1 વીકમાં થાય છે. પછી એમાં એબન્ડન્સનો એટલે કે સમૃદ્ધિનો એક ગર્ભ બને છે. 44 દિવસમાં પરિપક્વ થાય છે અને 44 દિવસ પછી તમારા એક ડ્રીમ, તમારા એક સ્વપ્ન પરિપૂર્ણ થાય છે. જય મહાલક્ષ્મી. 44 દિવસ પછી તમારી સાધના એ પરિપક્વ થશે અને તમને એના ફળ આવવાના શરૂ થશે. જેમ જેમ તમારી સાધના વધતી જશે એમ એમ તમારા જે ડ્રીમ છે, તમારા જે સ્વપ્ન છે, કે જે તમે ચોકસાઈથી ક્લિયર તમે તમારી 20 ફૂલફિલમેન્ટ ડાયરીમાં લખેલી છે, એક પન્ના ઉપરની એક 20 તમારી ફૂલફિલ થશે, એવા મારા આશીર્વાદ. હવે મેં મારા જે ડ્રીમ, મારા સંકલ્પ હતા એ હું ઈશ્વરને સમર્પિત કરું છું. હવે હું પૂજા કરીશ. વિષ્ણુ ભગવાનની પૂજા એ કપૂરથી થાય છે.
તમે કપૂરથી હું વિષ્ણુ ભગવાનનું આહવાન કરીશ એમ. કપૂરમાં બી એક સુપ્રીમ ક્વોલિટી છે જેને ભીમસેન કપૂર કહેવામાં આવે છે. એટલે વિષ્ણુ ભગવાનને તમારે બોલાવો હોય તો કપૂરના અધૈર્ય, કપૂરના અર્પણ કરવાથી વિષ્ણુ ભગવાન સાક્ષાત હાજર થાય છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતુ નમામી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજમ મંગલમ પુંડરીકાક્ષ મંગલમ તનાય શ્રી હરિ. ઓમ શ્રી વિષ્ણુએ પ્રસન્ન વરદા શુભા. 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 ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા. ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા. ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા. ઓમ ભૂદેવીએ 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 પ્રસન્ન વરદા શુભા. ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભા. ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભા. ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભા. હવે આપણે શ્રીયંત્રની સ્થાપના કરી. વિશ ફિલફિલમેન્ટ ડાયરીમાં જે બી ઈચ્છા હતી એને પણ નોટ ડાઉન કરી. લક્ષ્મી હવન કર્યો. હવે આપણે મેડિટેશન કરશું. મેડિટેશન દ્વારા બી એક જ વસ્તુ, એક જ ફોકસ, એક જ ટાર્ગેટ, જે બી વિશ હતી એ વિશને ઈશ્વરને પહોંચાડવાની કે મારું આ કાર્ય સિદ્ધ કર, મારું આ કાર્ય સિદ્ધ કર. અને શ્વાસો ઉપર ધ્યાન. જ્ઞાન મુદ્રા. जगज्जालपालं गजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहं सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्र